નમસ્કાર મિત્રો, આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે અમદાવાદ ખાતે એબીપીએસએસ એટલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું પ્રદેશ લેવલનું અધિવેશન થયું અને આ અધિવેશનમાં જે પૂર્વ પત્રકાર છે કે જેમણે અત્યાર સુધી ખેડૂતોની અવાજ ઉઠાવ્યો છે, તેમણે ગરીબોનો અવાજ ઉઠાવ્યો છે, તેવા ઈશુદાન ગઢવી આપણી સાથે છે. ઈશુદાનભાઈ, જે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? બિલકુલ, આજે આ કાર્યક્રમ આમ તો ખૂબ સુંદર મજાનું આયોજન કર્યું કે આખા રાજ્યના અને દેશભરના પત્રકારો આ પત્રકાર અધિવેશનમાં આવ્યા છે. પણ દુઃખની વાત એ છે કે પત્રકાર જ એવું એક વ્યવસાય છે કે જેમાં નથી આર્થિક સુરક્ષા, કે નથી સામાજિક સુરક્ષા, કે નથી પોતાની કે પોતાના પરિવારની સુરક્ષા. જ્યાં પણ આગ લાગે છે, લોકો ત્યાંથી ભાગતા હોય તો મારો પત્રકાર ત્યાં જતો હોય છે. કંઈ પણ દુર્ઘટના ઘટે છે ત્યાં બધા લોકો ત્યાંથી ભાગતા હોય છે, પત્રકાર મારો ત્યાં જતો હોય. શું એને પરિવાર નથી? આજે કોઈ પણ જગ્યાએ ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે છે તો એ પ્રિન્ટનું હોય, ઇલેક્ટ્રોનિક હોય, મારો ડિજિટલ પત્રકાર હોય, યુટ્યુબનો પત્રકાર હોય, એ ત્યાં જે ઇલીગલ કામ કરે છે એ તો બહુ મોટો માથો હશે, બહુ કનેક્શન ધરાવશો હશે, હપ્તા આપતો હશે. એની સામે પણ વગર સ્વાર્થે એ સમાજમાં દૂષણ ન ફેલાય એટલા માટે થઈને પોતાનું જોખમ ઉઠાવે છે. તો એ પત્રકારોને મેં 4 માંગણીઓ મૂકી છે. એક તો એને તુરંત સુરક્ષા આપવામાં આવે. પત્રકાર ઉપર કોઈ પણ ધમકી, ધાક ધમકી, ફોન અથવા તો ડરાવવાની કોશિશ થાય તો ડીવાયએસપી કક્ષાએ તુરંત એની ફરિયાદ લેવાય અને જવાબદારો સામે પગલાં લેવાય તુરંત, એટ્રોસિટીની જેમ. બીજું, આર્થિક જે એડવર્ટાઇઝનું સરકારનું મીડિયા બજેટ હોય છે એ બધું એડવર્ટાઇઝમાં જાય છે, પરંતુ નાના પત્રકારોને કશું મળતું નથી. તો આર્થિક બધાને પણ એડ આપવામાં આવે ને એ રીતે એને સધર કરવામાં આવે. ત્રીજું, કે ઓન ડ્યુટી પત્રકારની ડેથ થાય છે તો એમના માટે, એમના પરિવાર માટે, કારણ કે મેં ઘણા એવા પરિવારોને અમે પોતે 1000 2,000 ભેગા કરીને એ વ્યવસ્થા કરી છે, તો એ માટેની વ્યવસ્થા સરકાર કરે. કારણ કે સરકાર પાસે તો ઘણો બજેટ હોય છે, 100 કરોડનું વધારેનું કરી લે, 4 લાખ કરોડનું બજેટ છે. અને ચોથી માંગણી એ છે કે તમામ પત્રકારોને માન, સન્માન, એન્ટ્રીઓ અને ત્યાં જે પણ સર્કિટ હાઉસ સહિતની જે વ્યવસ્થાઓ છે એ પણ એમને મળવા પાત્ર છે અને આપવામાં આવે. ઈશુદાનભાઈ, પત્રકારો અનેક પ્રકારના થઈ ગયા છે. સોશિયલ મીડિયાથી લઈને પહેલા ન્યૂઝપેપરમાં હતા, પછી ટીવી મીડિયા આવ્યું, હવે સોશિયલ મીડિયા આવ્યું. કોઈ પત્રકાર છે એ કઈ રીતે આંકી શકાય? જુઓ, પત્રકાર છે એ અંદરથી એને સમાજ માટે કંઈક કરી છૂટવાનો જીવ હોય છે. એ નોકરી નથી કરતો માત્ર. મેં મારી જાતને અનુભવને કહું છું કે પત્રકારત્વમાં મેં રાત્રે 2 વાગે પોલ્યુશન માટે મહાકાય કંપનીઓ સામે પડ્યો છું, ખનિજ ચોરી સામે પડ્યો છું, ઇલીગલ કન્સ્ટ્રક્શન સામે પડ્યો છું, મને ધમકીઓ મળી છે, આ બધું થયું છે. તો એ પત્રકાર છે, એને ક્યારેય નાનો કે મોટો આંકવાનો નથી હોતો. પત્રકાર છે એ પત્રકાર છે. એમાં કદાચ 2 જગ્યાએ એવું પણ બની શકે કે થોડું ઘણું દૂષણ પણ હોય. તો શું રાજનેતામાં દૂષણ નથી? અધિકારીઓ આઈએસ આઈપીએસમાં દૂષણ નથી? મોટા મોટા મંત્રીઓમાં દૂષણ નથી? ભાઈ, તો બધાને એ રીતે આંકવાની જરૂર નથી. પત્રકાર છે એટલે એ પત્રકાર છે, સમાજ માટે વિધાઉટ સ્વાર્થ પોતે જોખમ ઉઠાવે છે અને એ સરકારની જવાબદારી બને છે કે એને એની વ્યવસ્થાઓ, એની પરિવારની સુરક્ષા પ્રોવાઈડ કરવામાં આવે. જે રીતે તમે આ કાર્યક્રમમાં માંગ રાખી છે, એ માંગને લઈને આગામી તમારી પાર્ટી હોય, તમે પ્રદેશ અધ્યક્ષ છો, તમારી એક રાજ્યમાં સરકાર પણ છે, શું તમારી રણનીતિ હશે કે પત્રકાર માટે આમ આદમી પાર્ટી શું કરી શકે એમ છે? મેં 2022ની ચૂંટણીમાં જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો મને જ્યારે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મેં કેટલાક પોઈન્ટ મૂક્યા હતા કે જે મારી પ્રાયોરિટી રહેશે. એમાં ખેડૂતો માટે હતું, બેરોજગાર યુવાનો માટે હતું, આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે હતું, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે હતું, કાનૂન વ્યવસ્થા માટે હતું અને પત્રકારો માટે પણ હતું, મહિલાઓ માટે પણ હતું. તો પત્રકારો માટે મેં કીધું કે આ 4 માંગણીઓ સહિત બીજી પણ મને ઘણી બધી એવા કરવાની ઈચ્છા છે કે જેથી કરીને આ જે ચોથો સ્તંભ હશે એ ન્યુટ્રલ હશે, નિષ્પક્ષ હશે અને એ સ્વતંત્ર રીતે કામ કરી શકશે તો જ અરીસો બતાવી શકશે. નહીં તો શું થશે? માત્ર સરકાર દબાવ્યા કરશે. તો અત્યારે એક છાપ ગોદી મીડિયાની પણ પડી છે, જેથી કરીને તમે ટીવીથી કે છાપાથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. તો હવે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા છે, એને વધારે સ્ટ્રોંગ કરવામાં આવે અને એને તમામ વ્યવસ્થાઓ પ્રોવાઈડ કરવામાં આવે. અને સરકાર માટે કોઈ મોટી વાત નથી. માન લો કે ગુજરાતમાં 50,000 પત્રકારો હોય, એને હેલ્થ ઇન્સ્યોરન્સ આપવામાં આવે 50-50 લાખનો. ભાઈ, એમાં ક્યાં મોટી વાત છે?
એના અને એના પરિવારને આજે ધારાસભ્ય એક મંત્રીને મળે છે તો એને કેમ ન મળે? તો આ બધી બાબતો પણ અમારા એજન્ડામાં છે. અને જ્યારે મા ભગવતી ઉમિયામાં ઈશ્વર જ્યારે મોકો આપશે ત્યારે અમે તો કરીને બતાવીશું. અત્યારે તો ખાલી માંગો રાખીએ છીએ. ઈશુદાનભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછીશ. તમે એટલા વર્ષ પત્રકારત્વ કર્યું, તમને પત્રકારોની સ્થિતિની પણ ખબર છે, ભારતની હોય કે ગુજરાતની હોય. ગુજરાતની ખાસ કરીને અત્યારની પત્રકારોની સ્થિતિ શું છે એ જણાવો. જુઓ, ગુજરાતમાં અત્યારે તમે જુઓ કે જેટલા પણ પત્રકારો છે એને સરકાર એવું ઈચ્છે છે કે કંઈક કોઈ પણ રીતે આર્થિક રીતે નબળા રહે. અને નબળી આર્થિક સ્થિતિ છે, એને કરવું છે પણ પ્લેટફોર્મ નથી મળતું, એને તક નથી મળતી. અને સરકાર તરફથી સરકારે નાના મોટા નહીં તો ન્યૂઝપેપરને એડવર્ટાઇઝ મળતી હતી વીકલીને, આ બધાને બંધ કરી દેવામાં આવી કે જેથી કરીને નાના નાના પત્રકારો ન રહીએ, કોઈ 5, 25, 50 મોટા પત્રકારો હોય. હું જ્યારે ઈશ્વરની દયાથી ખૂબ મોટું નામ મારા પત્રકારત્વ તરીકે હતું, તો હું નાનામાં નાના પત્રકારો સાથે શું થઈ શકે એના માટે હું રજૂઆતો કરતો હતો. કારણ કે પત્રકાર છે અને એમાં વિભાગ ન પડવા જોઈએ કે આનો પત્રકાર છે, આનો પત્રકાર છે. આ પત્રકાર હતો ત્યારે પણ જિગ્નેશભાઈ આખી ટીમ આવી હતી. અમે ડિઝાઇન કર્યું છે પત્રકારો માટે, આપણા હક અને અધિકારો માટે શું કરી શકાય. તો કહેવાનું મતલબ એ છે કે પત્રકારોની પહેલી તો સમસ્યા છે સુરક્ષા અને આર્થિક. કોઈ પણ રીતે માની લો કે મોટી ચેનલને એડ જતી હોય તો નાનામાં નાનો ડિજિટલ પત્રકાર હોય ને એને ત્યાં સરકારની અથવા તો એને એવી વ્યવસ્થા મળવી જોઈએ કે એને પણ આ વ્યવસ્થા ઓટો સિસ્ટમમાં મળવી જોઈએ. અને એ નિષ્પક્ષ રહીને પણ, એવું નહીં કે સરકારની ભક્તિ કરે તો જ આ વ્યવસ્થા છે તો સમાજમાં દૂષણો અટકશે ને આપણે સૌ સમાજનું સારું કરી શકીશું. આભાર ઈશુદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો આ ઈશુદાન ગઢવી હતા, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. અને અહીંયા જે કાર્યક્રમ ABPSS નો છે એ કાર્યક્રમમાં હાજરી આપી અને જે પત્રકારોની વાત છે તેમણે સ્ટેજ ઉપરથી પણ મૂકી અને આપણા પ્લેટફોર્મ ઉપર પણ મૂકી. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.